નમસ્કાર દોસ્તો, સુપ્રભાતમ. આજે વૃદ્ધત્વની કેટલીક વિડંબનાઓની વાત કરવી છે, પણ એ પહેલા મંગળ સવાર અને આવનાર દિવસ પણ આપના માટે મંગલમય બની રહે એવી શિવચરણોમાં પ્રાર્થના. આપના પરિવાર માટે, આપના મિત્રો માટે, આપની સાથે જોડાયેલ સૌ કોઈ માટે આપના દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની મંગલ કામનાઓ સાથે ગુડ મોર્નિંગ. દોસ્તો, આજે વાત કરી છે વૃદ્ધત્વ અથવા વૃદ્ધાવસ્થાની. જરા ઓફ ધ ટ્રેક હટકે વિષય પસંદ કર્યો છે આજે. દોસ્તો, વૃદ્ધત્વ અને એના એકાકીપણાના એક વધુ પ્રકારની વાત કરવી છે. સ્વાભાવિક રીતે જ ગુજરાતી વિશ્વ પ્રવાસી અને વિશ્વ નાગરિક કહેવાય છે. દુનિયાનો ભાગ્યે જ કોઈ ખૂણો એવો હોય છે કે જ્યાં ગુજરાતી ના પહોંચ્યો હોય. આ બિન નિવાસી ગુજરાતીઓ એટલે કે એનઆરઆઈ ના મા બાપ ક્યારેક મળે તો મળવા જેવું છે. દીકરો કે દીકરી ભણે, ત્યારબાદ આગળ ભણવા અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે અન્ય કોઈ દેશોમાં ઉચ્ચ શિક્ષણ માટે જાય એ નવું નથી. ગુજરાતીઓ માટે નથી જ. મા બાપ હરખે દીકરાને ઉચ્ચ શિક્ષણ માટે મોકલતા હોય છે. કેટલાકના તો સગા ત્યાં સ્થાયી થયા હોય છે, એટલે બીજી કોઈ ચિંતા હોતી નથી. મહદઅંશે મા બાપ એ વખતે પોતાની આધેડ અવસ્થામાં હોય છે. પિતાને પોતાનું નોકરી કે ધંધાનું કામ હોય છે, એની પોતાની વ્યસ્તતાઓ હોય છે. દીકરો ત્યાં ભણી રહે, દરમિયાનમાં અહીંયા આવી લગ્ન કરી જાય. આમ તો લગ્ન માટે મુહૂર્ત જોવાય, પણ એનઆરઆઈ લગ્ન મોટાભાગે કમૂરતામાં જ થાય છે, કારણ કે દીકરા કે દીકરીની ત્યાંની અનુકૂળતા જોવાની હોય છે. અને સગવડિયા ગોર એમ પણ કહે છે કે વિદેશોમાં આપણા મુહૂર્ત કઈ કામના નહીં. ઉત્તરાયણ અહીં નડે, ત્યાં ના નડે. એનીવે, એમનો મત છે. આમ તો લગ્ન માટે મુહૂર્ત જોવાય, પણ એનઆરઆઈ લગ્ન મોટાભાગે કમૂરતામાં જ થતા હોય છે, કારણ કે દીકરા કે દીકરીની ત્યાંની અનુકૂળતા જોવાતી હોય છે. ત્યાર પછી એમનો પણ ઘર સંસાર શરૂ થાય. આ બધામાં મા બાપની ઉંમર 10 વર્ષ વધી જાય. નોકરી કરતા હોય તો પણ કદાચ નિવૃત્ત થઈ ગયા હોય. સ્વાસ્થ્ય હજુ પ્રમાણમાં સારું હોય એટલે શરૂમાં દીકરો ટિકિટો મોકલાવે તો હરખે અમેરિકા કે ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું મન થાય. એનો અમલ પણ થાય. ક્યારેક દીકરાની વહુને સુવાવડ આવવાની હોય કે દીકરીને સુવાવડ આવવાની હોય તો પણ મા કે સાસુએ જવું પડે. આ સિલસિલો ચાલતો રહે છે. હવે ક્યાંક વિસંવાદિતા દેખાવા માંડે છે. હવે જે વાત કરું છું તે ધ્યાનથી સાંભળજો. કેટલાક ત્યાં જઈ પ્રવૃત્તિ વગર ઘરમાં ગોંધાઈ રહેવું પડે એ પસંદ નથી કરતા, કારણ કે તમને ડ્રાઇવિંગ આવડવું જોઈએ અને એકલા બહાર જઈ શકાતો ન, તો તમારે વીકેન્ડમાં દીકરો કે દીકરી લઈ જાય બહાર તો જ જઈ શકો. એટલે એમને ઘરમાં ગોંધાવી રહેવું પડે, એ ગમતું નથી. અહીં બહોળું મિત્ર વર્તુળ કે પ્રવૃત્તિમાં જીવન જીવ્યા હોય તેમને દીકરો અને એની વહુ બંને નોકરીએ ચાલી જાય એટલે ઘર એકલું સુનકાર લાગે. વીકેન્ડ એટલે શનિ રવિ ની રાહ જુએ, પણ મંદિરે જવા સિવાયની મોટાભાગની પ્રવૃત્તિઓમાં એડજસ્ટ થવું મુશ્કેલ. બધા માટે આવું નથી હોતું, પણ ઘણા બધા માટે આવું હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો પતિ દેશમાં રહે અને પત્ની વિદેશમાં. એક આખી નવી નકોર જીવન પદ્ધતિથી ટેવાવું પડે છે. વિદેશમાં રહેતા પણ બધા સદ્ધર નથી હોતા. એટલે આ પતિ દેશમાં રહે ને પત્ની વિદેશમાં, એટલે મા બાપ જુદા પડે છે, એની વાત છે. પેલા દીકરાની વહુની વાત નથી. આ એક આખી નવી નકોર જીવન પદ્ધતિથી પેલા મા બાપોએ ટેવાવું પડે છે. વિદેશમાં રહેતા પણ બધા જ સદ્ધર નથી હોતા. ત્યાં પણ જિંદગી ઘણી કાઠી છે. ડોલર અહીં આવે એટલે એના 88 રૂપિયા થાય. ત્યાં એની ખરીદ શક્તિ તો રૂપિયા જેવી જ છે. પરિણામે ઘણીવાર ઘરમાં રૂમ હીટર એટલે કે ઘર ઉફાળું રાખવા માટેના ખર્ચમાં બચત કરવી હોય, રૂમ હીટર ચાલુ ના રાખવું હોય ને ઘર ઉફાળું રહે તેવું કરવું હોય તો મા બાપને મંદિરમાં અથવા કોમ્યુનિટી પ્લેસમાં પણ મૂકી આવે. ખેર, આ ત્યાંની જીવન પદ્ધતિ છે એટલે એની સામે ફરિયાદ હોઈ ન શકે. પણ અહીંયા વૃદ્ધ મા બાપ એકલા વતનમાં રહેતા હોય
સાંજે માંદે કોઈ ચાકરી કરવાવાળું હોય નહીં. અરે કડી વિસ્તારમાં કેટલાક ગામ એવા છે, હવે તો ઘણા ગામ છે એવા ઉત્તર ગુજરાતમાં, જ્યાં લગભગ યુવાનો જ બધા પરદેશ છે. કોઈ ગુજરી જાય તો ગામના બધા ભેગા થઈ એને લગભગ સહકારી ધોરણે સ્મશાને પહોંચાડે છે. કેટલાક ગામોમાં તો હવે સહકારી ધોરણે રસોડા પણ ચાલે છે, જ્યાં ચા નાસ્તાથી માંડીને સાંજના ભોજન સુધી બધું જ આ વૃદ્ધોને આપવામાં આવે છે. આ લોકો પૈસે ટકે સુખી છે. દીકરો ડોલરમાં કમાય છે. વર્ષે 2 વર્ષે આવે ત્યારે એની સમૃદ્ધિ જોઈ શકાય એવી હોય છે. પણ ઘણી જગ્યાએ પેલા ઘરડા મા બાપ મુદ્દલના વ્યાજને એટલે કે દીકરાના દીકરા કે દીકરીને રમાડવા તલસે છે. એ ભૂલકાને પાસે બેસાડી એમને ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો જેવી વાતો નથી કહી શકતા. પણ દીકરો તો 10 દિવસ માટે આવ્યો છે, 2 દિવસ ઘરે રહેશે, 2-3 દિવસ વળી સાસરે રહેશે, વચ્ચે કોઈ મિત્રને મળવા જઈ આવશે, એન્ડ ઇટ્સ ટાઈમ ટુ ફ્લાય. અઠવાડિયા 10 દિવસ કે 15 દિવસની આ હર્યા ભર્યા ઘરની જાઓ જલાલી વળી પાછી એકાએક શાંતિમાં પલટાઈ જશે. મૌન, બિલકુલ ટાંકણી પડે તો પણ સંભળાય એવી નીરવ શાંતિ. આ શાંતિને લઈને જીવતા પેલા ડોસો અને ડોસી હા વચ્ચે વચ્ચે ભજનમાં કે મંદિરે જઈ આવે છે. બાકી ઘરના કમાડ ખૂડે એટલે તો એમાં નીરવ શાંતિ અભરે ભરી છે. આ મા બાપે એક સમયે આંખમાં કેટલા શમણા સજાવીને દીકરાને પરદેશ મોકલ્યો છે, ખરું ને? આજે એમાંના ઘણા બધા એ ભગ્ન સ્વપ્નની સૃષ્ટિના જીવનને આધારે જીવન પસાર કરે છે. હવે તો મોબાઈલ અને એમાં વિડીયો કોલિંગ થઈ ગયો છે. રાહત છે, કમસે કમ વાત તો થાય છે, ચહેરા પણ જોઈ શકાય છે. કાશ હવે એવું કંઈ શોધાય કે જેના થકી લાગણીઓની ઉષ્મા પણ અનુભવી શકાય. બધું જ હોય પણ લાગણી ન હોય ત્યાં વૃદ્ધત્વ બોજ બની જતું હોય છે. કશું જ ન હોય પણ લાગણી હોય ત્યાં વૃદ્ધત્વ ઉજાણી બની જતું હોય છે. હજારો કિલોમીટર દૂર બેઠેલા પોતાના સંતાનો માટે મનમાં લાગણીઓ જાળવીને બેઠેલા ઘરડા મા બાપમાંથી ખૂબ ઓછા એવા નસીબદાર હોય છે કે જેમના માટે વૃદ્ધત્વ એક અવસર બની જાય. મહદઅંશે તો નીચેની પંક્તિઓ જાણે સાર્થક કરતું હોય એવું વૃદ્ધત્વ એ જીવી જતા હોય છે અથવા જીવાઈ જતું હોય છે. આ પંક્તિઓ આવું કે છે, वक्त बीत गया तो लोग भुला देते हैं, वक्त बीत गया तो लोग भुला देते हैं, बेवजह अपनों को भी रुला देते हैं, बेवजह अपनों को भी रुला देते हैं, जो दीपक रात भर रोशनी देता है, जो दीपक रात भर रोशनी देता है, सुबह होते ही लोग उसे क्यों बुझा देते हैं, सुबह होते ही लोग उसे क्यों बुझा देते हैं. ઘણા વૃદ્ધોના જીવનમાં જે ખાલીપો મેં જોયો છે એ ખરેખર આપણને એમના પ્રત્યે કરુણા ઉભરાવે તેવો હોય છે. અને સાચા અર્થમાં જો દીપક રાતભર રોશની દેતા હે, ખૂબ તડકી છાણી જોઈને સંતાનોને મોટા કર્યા છે, હવે ગરડા થઈ ગયા, હવે એમની ક્યાં જરૂર છે? એ ફર્નિચરને તો ભંગારમાં જ કાઢવાનું હોય. એટલે જો દીપક रात भर रोशनी देता है, सुबह होते ही लोग उसे बुझा देते हैं, सुबह होते ही लोग उसे बुझा देते हैं. દોસ્તો, ક્યાંય પણ આવું વૃદ્ધત્વ તમને જોવા મળે, એને કંઈ નથી જોઈતું તમારી પાસે, એને લાગણી આપજો, બેસજો 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ વાત કરજો, એને આનંદ થશે. એની વાતો સાંભળજો, એને વિશેષ આનંદ થશે. એને પણ કંઈક કહેવું છે, સાંભળવાળો નથી. કરશો ને એટલું કરજો. હા, તો આજનો આપનો દિવસ ખૂબ મંગલમય રહે અને આપ જે કંઈ કામ હાથમાં લો એમાં આપની ફતેહ થાય. કોઈકને મદદરૂપ બનો અને મદદ કરતા કરતા ગુનગુનાતા રહો, ગાતા રહો, જિંદગી જીવતા રહો, જિંદગીના ઉત્સવને માણતા રહો. એવી જ આપણા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. હેવ એ નાઇસ ડે ફ્રેન્ડ્સ.
બાય.